ચોમાસાની ઋતુ હોય અને ગરમા ગરમ ભજીયા ખાવામાં મળી જાય તો વરસાદની મજા બમણી થઈ જાય છે. આપણે પાલકને આવી રીતે થોડી મોટી મોટી કાપી લઈશું. ડુંગળીને આપણે આવી રીતે ઊભી અને પાતળી સ્લાઇસમાં કાપવાની છે, જેનાથી આપણા ભજીયા એકદમ લચ્છેદાર અને ક્રિસ્પી બને. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું એક ઝીણું સમારેલું લીલું મરચું, થોડા સમારેલા લીલા ધાણા, 1 ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી અજમો, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, 1 ચમચી મીઠું અને આપણા ભજીયાને ચટપટા બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો. હવે આપણે તેમાં ઉમેરીશું 2 કપ ચણાનો લોટ. હવે આપણે આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલા આપણે બધી જ વસ્તુઓને હાથથી જ કોરી મિક્સ કરી લઈશું, કારણ કે પાલક અને ડુંગળી પોતાનું પાણી છોડશે. હવે આપણે જરૂર મુજબ થોડું પાણી નાખીને મીડિયમ ઘટ બેટર તૈયાર કરી લઈશું. અહીંયા આપણે આવી રીતે નાના નાના ભજીયાને એક એક કરીને તેલમાં નાખતા જઈશું. અહીંયા આપણે ગેસની આંચને મીડિયમ રાખવાની છે. આપણા ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી પાલક ડુંગળીના ભજીયા.